श्री बृहद गुजरात संस्कृत परिषद द्वारा आयोजित संस्कृत साहित्यनी विविध कृतिओना परिचय माटेनी आ प्रवचनमाळामां फरी एकवार आप सौનું हार्दिक स्वागत छे। આજનો આ કાર્યક્રમ આપણે મંગલાચરણથી પ્રારંભ કરીશું। હું માનનીય બલભદ્રજીને વિનંતી કરું છું કે તેઓ મંગલાચરણ સંપન્ન કરે। માનનીય બલભદ્રજી। ओम ईशे त्वोर्जे त्वावायवस्थदेवो वप्रारभयतु श्रेष्ठतमा यकर्मण आप्यायध्वमग्न्या इन्द्राय भागं प्रजावतीरनमेवा अयक्ष्मावस्तेन ईशतमा गजग्वं सौध्रुवा अस्मिन् गोपदौ स्यात् बहुर्यजमानस्य पशून् पाहि। अस्तु। धन्यवाद बलभद्रजी। श्री बृहद गुजरात संस्कृत परिषद द्वारा आयोजित संस्कृत साहित्यनी कृतिओना परिचय माटेनी आ प्रवचनमाळामां आप सौનું हार्दिक स्वागत छे। આજે આપણી વચ્ચે બાલ વિશ્વવિદ્યાલયના અધ્યાપક પ્રોફેસર ડોક્ટર જયભાઈ ઓઝા ઉપસ્થિત છે। તેઓ આજે આપણને સંસ્કાર ચંદ્રિકા નામના ગ્રંથનો પરિચય કરાવવાના છે। માનનીય જયભાઈ વર્ષો સુધી સ્કૂલમાં રહીને સંસ્કૃતનું અધ્યાપન કાર્ય કરાવતા રહ્યા છે। સંભાષણના ક્લાસો બી ચલાવતા રહ્યા છે। अस्खलित संस्कृत बोले छे અને વર્તમાનમાં તેઓ બાલ વિશ્વવિદ્યાલયમાં અધ્યાપક તરીકે જોડાયેલા છે અને ત્યાં રહીને એમણે મહિલાઓમાં અને ગૃહસ્થોમાં સંસ્કારોની ક્રિયાનો પ્રચાર અને પ્રસાર કર્યો છે। એ માટેના जुदा जुदा उपक्रम भी कर्या छे। बहु मोटा पाये त्यां कामगीरी चाली रही छे। ये बधाना तेओ साक्षी भी छे अने आयोजक भी छे। आवा जयभाई ने हूँ आवकारू छूं। श्री बृहद गुजरात संस्कृत परिषद तरफथी एमनुं हार्दिक स्वागत करूं छूं अने सहु आजना प्रतिभागीओ वती एमने हूँ विनंती करूं छूं के तेओ आजे आपणे संस्कार चंद्रिका नामना ग्रंथनो परिचय करावे। श्री जयभाई ओझा। नमस्ते। सौप्रथम तो बृहद गुजरात संस्कृत परिषद नो हूँ खूब आभारी छूं अने माननीय कमलेश भाई चौकसी, कमलेश भाई नाम मोढा पर आवता घणी वार लागे छे। हजी कमलेश सर अमारे गुरु है, तो सर ने एक प्रकारनो आ मारी माटे खूब उत्तम एवो प्रकल्प है कि आजे मने आ रीते संस्कार चंद्रिका उपर अने ए पुस्तकना परिचय माटे मने निमंत्रित कर्यो छे। एमए अने एमफिल में माननीय चौकसी साहेब ना मार्गदर्शन हेठळ संस्कृतनो अभ्यास कर्यो छे अने ए अभ्यास दरमियान जे कोई पण सारी वस्तु प्राप्त करी तेना फल स्वरूपे आजे क्यांक ने क्यांक संस्कृत मातानी सेवा करवानो आ अवसर प्राप्त सांपड्यो छे।
આજે ખાસ આપને આ સંસ્કાર ચંદ્રિકા પુસ્તકની વાત કરવાનું સૌભાગ્ય મળ્યું છે. સંસ્કાર ચંદ્રિકા પુસ્તક એ 16 સંસ્કારો ઉપરની વૈજ્ઞાનિક વ્યાખ્યા આપતું પુસ્તક છે. સંસ્કાર ચંદ્રિકા પુસ્તકના વ્યાખ્યાકાર ડોક્ટર સત્યવ્રત સિદ્ધાલંકારજી છે. હું એક પીપીટી ના માધ્યમથી આપને એ સંસ્કાર ચંદ્રિકા નો બાહ્ય અને અંતરંગ પરિચય આપવાનો પૂરો પ્રયત્ન કરીશ. હું જે શેર કરી રહ્યો છું આપ જોઈ શકો છો. સર એક બે વાર આવી ગયું, પાછું જતું રહ્યું. હવે બસ આવી ગયું, દેખાય છે. સરસ. જી 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 દેખાય છે. જોઈ શકાય છે. જી ધન્યવાદ. સૌપ્રથમ તો સંસ્કાર ચંદ્રિકા પુસ્તક એ લગભગ સત્યવ્રત સિદ્ધાલંકારજીએ લખ્યું, એના સિદ્ધાંતાલંકારજીએ લખ્યું એના 50 વર્ષ પહેલા આત્મારામજીએ આ સંસ્કાર ચંદ્રિકા અને 16 સંસ્કારોની વિધિને સમજાવતો એક પ્રયોગ, એવું પુસ્તક લખવાનો પ્રયોગ કર્યો હતો, જેનો ઉલ્લેખ ડોક્ટર સત્યવ્રતજીએ એમની આ પુસ્તકની પ્રસ્તાવનામાં કર્યો છે. જો આ પુસ્તકના બાહ્ય આલેખનમાં તમને જણાવું તો આ પુસ્તકના પ્રકાશક છે વિજય કૃષ્ણ લખનપાલ. આ જે મુખપૃષ્ઠ આપ જોઈ રહ્યા છો એ 2014 નું સંસ્કરણ છે. આ પુસ્તક 568 પૃષ્ઠોમાં વિસ્તરાયેલું છે. 47 પ્રકરણમાં વિભાજિત છે. આ પુસ્તક અત્યારે પ્રિન્ટ અને સોફ્ટ બંને માધ્યમમાં ઉપલબ્ધ છે. વચ્ચે એક સમય હતો જ્યારે આની પ્રિન્ટ કોપી ઉપલબ્ધ નહોતી, હવે પાછી પ્રિન્ટ કોપી પણ ઉપલબ્ધ થઈ છે. આની પ્રિન્ટ કોપી જે છે તે vedrushi.com અને exotic india આ બંને વેબસાઇટ ઉપર અત્યારે પ્રાપ્ત છે. આની સોફ્ટ કોપી ઈ પુસ્તકાલય, ઇન્ડિયન આર્કાઇવ અને આર્ય સમાજ દેવલાલી આ ત્રણની વેબસાઇટ ઉપર અત્યારે આ પુસ્તકની સોફ્ટ કોપી પણ સરળતાથી મળે છે. જેની અંદરથી જે આર્ય સમાજ દેવલાલી ની વેબસાઇટ છે તેના ઉપર જે મૂકેલી છે આ સોફ્ટ કોપી, તેની સુંદર રીતે સ્કેન થયેલી છે અને ખૂબ સરસ રીતે એ ઉપલબ્ધ છે એવો મારો અંગત અનુભવ છે. આ પુસ્તક ને સમજીએ એ પહેલા મને લાગે છે કે આપણે આના વ્યાખ્યાકાર આદરણીય ડોક્ટર સત્યવ્રત સિદ્ધાંતાલંકારજીને સમજવા ખૂબ આવશ્યક છે. તેઓનો જન્મ 1898 માં થયો હતો. 1919 માં તેઓ ગુરુકુલ કાંગડીમાંથી સ્નાતક થયા. 1926 માં તેમના લગ્ન ચંદ્રાવતી લખનપાલ સાથે થયા અને 1935 માં તેઓ વિશ્વવિદ્યાલયમાં
ગુરુકુળમાં ઉપકુલપતિ બન્યા, જે પુનઃ 1960 ફરી પાછા એ ગુરુકુળમાં તેઓ ઉપકુલપતિ પદે વિરાજમાન થયા. આ દરમિયાન 1964 તેઓ રાજ્યસભાના સંસદ બન્યા. તેમણે ઘણા બધા પુસ્તકો અને એના ભાષ્યો લખ્યા છે. એમાંથી મુખ્ય જે છે એ વૈદિક વિચારધારા કા વૈજ્ઞાનિક આધાર, વૈદિક સંસ્કૃતિ સંદેશ, ઉપનિષદ ભાષ્ય અને ગીતા ભાષ્ય. હોમિયોપેથી ઉપર તેમનો ઘણો એક પ્રભુત્વ હતું. એમણે હોમિયોપેથી ઉપર પણ ઘણા પુસ્તકો લખ્યા છે. પણ અહીંયા આપણે એક ખાસ નોંધ લેવી જોઈએ કે ઉપનિષદ ભાષ્ય પુસ્તકની ભૂમિકા સ્વયં ડોક્ટર રાધાકૃષ્ણને લખી હતી અને ગીતા ભાષ્ય પુસ્તક ઉપરની ભૂમિકા તત્કાલીન પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીજીએ લખી હતી. હું આપને એનો જે આ આદરણીય સત્યવ્રત સિદ્ધાંતાલંકારજીનો આ પરિચય આપવાનું મૂળ કારણ એ છે કે આપણને ધ્યાનમાં આવે કે તેઓ કેટલી જ્ઞાની વ્યક્તિ હતા, કેવા ધની હતા જ્ઞાનના. હવે આપણે પુનઃ સંસ્કાર ચંદ્રિકા ઉપર પાછો આપણી ગતિ કરીએ. આપણી સનાતન સંસ્કૃતિનું પરમ લક્ષ્ય કોઈ હોય તો એ છે સંસ્કારવાન પ્રજા. અને આ સંસ્કારવાન પ્રજા બનાવવી હોય તો આવશ્યક વસ્તુ છે 16 સંસ્કાર. 16 સંસ્કાર આપણે બધા જ ખૂબ જ તટસ્થ રીતે જો મૂલ્યાંકન કરીએ તો સ્વીકારવું પડે કે આજે આપણા રોજિંદા જીવનમાં આ 16 સંસ્કારના નામ પણ આવડતા હોય આપણને બધાને, અને સમાજના બીજા અમુક જે વર્ગ છે તેમને એ ખૂબ અઘરું છે. ત્યારે આ 16 સંસ્કારોનું પાલન કરવાની વાત તો કેટલી બધી દૂર રહી. 16 સંસ્કારમાંથી આપણે અમુક ગણ્યા વીણ્યા લગભગ 4 કે 5 સંસ્કાર છે જે પૂરા જીવનમાં બહુ તન્મયતાથી કરીએ છીએ. પણ જરૂર છે અગાઉ જણાવ્યું એ પ્રમાણે કે આપણે 16 સંસ્કારને આપણા જીવનમાં એને સ્થાન આપવું ખૂબ જરૂરી છે. તો જ આપણું જીવન, આપણા જીવનનું ઉત્થાન થશે, અને જો જીવનનું ઉત્થાન થશે તો રાષ્ટ્રનું ઉત્થાન થશે. આ પુસ્તકના 568 પાના જે છે, પૃષ્ઠ છે, એના દરેક પૃષ્ઠ ઉપર આ જ વિચાર અંકુરિત કર્યો છે આદરણીય સત્યવ્રત સિદ્ધાંતાલંકારજીએ. આ પુસ્તકના આત્માની જો વાત શરૂ કરીએ તો આ જે મૂળ વાત, આ પુસ્તક નમ્ર વિનંતી છે કે જે કોઈ વચ્ચે અમુક પેનથી કેમ લીટા કરી રહ્યા છે, જરા સંસ્કાર ચંદ્રિકા એવું પુસ્તક છે કે જે જૂના સાથે એટલે કે પુરાતન સાથે નૂતન, શાસ્ત્રોક્ત વિધિ સાથે વૈજ્ઞાનિક અભિગમ અને શ્રદ્ધાની સાથે તર્કના સંયોજનને ખૂબ સારી રીતે સમજાવે છે. આદરણીય સત્યવ્રત સિદ્ધાંતાલંકારજીએ પુસ્તકમાં ખૂબ જ વિશદ રીતે 16 સંસ્કારોને વિશિષ્ટ પદ્ધતિથી સમજાવ્યા છે. પુસ્તકનો આરંભ હોમાત્મક એટલે કે હવન યજ્ઞના મહત્વથી થાય છે. તેના પર્યાવરણીય ફાયદાઓ અને તેના વૈજ્ઞાનિક ફાયદાઓ દેખાડવામાં આવ્યા છે. કારણ કે આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે 16 સંસ્કારનું કોઈ મધ્યબિંદુ અથવા કેન્દ્રબિંદુ જો કંઈ હોય તો એ છે હવન એટલે કે યજ્ઞ. અગાઉ આપને જણાવ્યું એ પ્રમાણે આ પુસ્તક કુલ 47 પ્રકરણમાં વિભક્ત છે. 16 સંસ્કારમાં જે તાર્કિક મહત્તા જે જણાવવામાં આવી છે આમાં, અને જે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અપનાવ્યો છે તે હજી સુધી મારી સમજ પ્રમાણે મેં બીજા કોઈ પુસ્તકમાં હજી સુધી નથી જોયો. જે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી આ પુસ્તકમાં સમજાવવામાં આવ્યું છે તે અગાઉ આપને જણાવ્યું એ પ્રમાણે આરંભમાં જે હવન યજ્ઞની વાત કરીને તેનું તાત્વિક દાર્શનિક વિવેચન કર્યું. ત્યારબાદ ના જે 2 પ્રકરણ છે
એ બંને પ્રકરણમાં સંસ્કારોની વાતને ખૂબ જ ગહન રીતે જણાવવામાં આવી છે, જેમાં સંસ્કારોની વ્યાખ્યા, કર્મજન્ય સંસ્કાર, સંસ્કારોનું આરોપણ, ગત જન્મના સંસ્કારને આ જન્મના સંસ્કારો ઉપર કેવી રીતે એનો પ્રભાવ પડે છે તે, અને નવા સંસ્કારોનું આરોપણ કેવી રીતે કરવું જોઈએ, અને તેની જે બધી વાતો છે એને ખૂબ જ ગહન રીતે સમજાવી છે. અને આ દરેકમાં તેમણે આપણા શાસ્ત્રોક્ત જેટલા પણ આપણા જૂના પુસ્તકો છે તેની સાથે સાથે નવીન મનોવૈજ્ઞાનિકોનો સહારો લઈને, વૈજ્ઞાનિક પદ્ધતિથી જે અત્યારે હેરિડિટીની વાત છે, ગર્ભ સંસ્કારની વાત આવે તો જે એક પ્રકાર ક્રોમોઝોમ અને જીન્સની વાત આવે છે, એ દરેકનું જે રીતે સંમિશ્રણ કરીને સમજાવ્યું છે એ ખરેખર અકલ્પનીય છે. આનું સંયોજન કરવું ખૂબ જ કષ્ટદાયી છે, જેમને એ સત્યવ્રત સિદ્ધાંતાલંકારજી આપની સમક્ષ કર્યું, આપણી પાસે આ ગ્રંથમાં ઉપલબ્ધ છે. તેમણે સૌપ્રથમ જણાવ્યું કે માનવ મનના માનવ જે નવનિર્માણની યોજના છે એની અંદર આપણે જોઈએ તો અત્યારના સમયમાં પણ આપણે ભૌતિક વિકાસની યોજનાઓને જેટલી ચીવટતાથી પંચવર્ષીય યોજના જેવી બનાવવામાં આવે છે, એવી યોજનાઓ આપણા શરીર માટે, આપણા મન માટે, માનવીના નવનિર્માણ માટે કદાપી ક્યારેય બનાવવામાં આવતી નથી. તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને સંસ્કૃતિ અને સંસ્કારો એ માનવનું સાચું નિર્માણ આના દ્વારા જ થતું હોય છે. કર્મનું બંધન અને સંસ્કારોની વાત, આ બંનેને એક સેતુ રૂપ ગણીને ચિત્રગુપ્તના ચોપડામાં આપણે કહીએ છીએ કે સંસ્કારો જે છે ચિત્રગુપ્તના ચોપડામાં લખાઈ જાય આપણા કર્મના આલેખન, તેને પણ ખૂબ જ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજાવીને એમણે એ સાબિત કર્યું છે કે ગત જન્મના સંસ્કારો ઉપર આ વખતના જે નવીન સંસ્કારોનું, આ જન્મના નવીન સંસ્કારોનું આરોપણ કરવામાં આવે તો વ્યક્તિની અંદર ચોક્કસપણે બદલાવ થઈ શકતો હોય છે. મેં તમને વાત કરી એ પ્રમાણે ચિત્રગુપ્તના ખાતામાં નોંધણી થવી એટલે શું, અને ડોક્ટર સત્યવ્રત સિદ્ધાંતાલંકારજી વિશિષ્ટ છાપ આ પુસ્તકમાં કેમ છોડી જાય છે, એ છે કે એમણે આની અંદર દરેકે દરેક સંદર્ભોને, એટલે કે શાસ્ત્રોક્તની સાથે સાથે મેં તમને કહ્યું એમ આધુનિક વૈજ્ઞાનિક સંદર્ભોને પણ સુંદર રીતે ટાંક્યા છે. એની અંદર જ એમણે મનોવિજ્ઞાની પર્સી નન એણે જે નેમે શબ્દ પ્રયોગ કર્યો છે સંસ્કાર માટેનો, એમણે જણાવ્યું છે કે નેમે નો અર્થ થાય છે મસ્તિષ્કમાં પડેલી રેખાઓના સંચયની શક્તિ. એમણે ખૂબ સુંદર ઉદાહરણો આપ્યા છે. એમાં સમજાયું છે કે બજારમાં ચાલતા ચાલતા એક મિત્ર ઉપર નજર પડતા જ તેને ઓળખી લઈએ, એને સ્મૃતિ કહીએ તેના કરતા નેમે કહેવું વધુ ઉચિત રહેશે, એવું મનોવિજ્ઞાની પર્સી નનનું માનવું હતું. આ જે નેમે જે છે, જે મસ્તિષ્ક ઉપર છાપ છોડી જતી આપણી અમુક રેખાઓને નેમે કહેવામાં આવે છે. હવે જે મસ્તિષ્ક ઉપર જે સંસ્કારો પડે છે એને એનગ્રામ, આપણે એક પ્રકારનો આ શબ્દ અંગ્રેજી પ્રયોગ કરીએ છીએ, એનગ્રેવિંગ એટલે કાર્વિંગ. તો મગજ ઉપર જે સંસ્કારો પડે છે એની માટે પણ પર્સી નન મનોવિજ્ઞાનીએ એનગ્રામ શબ્દ પ્રયોગ કર્યો છે, જેનો ઉલ્લેખ આ પુસ્તકમાં છે. અગાઉ કહ્યું એ પ્રમાણે નવા સંસ્કારોને દ્વારા જૂના સંસ્કારોને બદલી શકાય છે કે નહીં, તો એની માટેનો સૌથી મહત્તમ કોઈનો જો દાયિત્વ હોય, જવાબદારી હોય, કર્તવ્ય હોય તો એ માતા પિતાનું છે. કે જે આત્મા નવા શરીર સાથે જન્મ લે છે, કેટલાક તો જૂના સંસ્કારો લઈને આવે જ છે, પણ માતા પિતાના જેવા વિચાર હશે, તેમના રજ અને વીર્ય જેવા હશે તેવા જ વિચાર અને સ્વભાવવાળા સૂક્ષ્મ આત્માને તેઓ પોતાની તરફ ખેંચે છે. વૈદિક સંસ્કૃતિના વિચારકોનું પણ આ માનવું હતું કે ચોક્કસપણે સંસ્કારોની સાથે સાથે આવનાર જીવને જો
એક પ્રકારે સજ્જ કરવામાં આવે નવીન સંસ્કારોથી તો તેનામાં પરિવર્તન આવે જ છે. બીજની રચના અંદર તેની રચનામાં એવું પરિવર્તન કરવામાં આવે કે છોડ ખૂબ જ સુંદર બને. કારણ ખૂબ સીધું છે કે બીજ જે છે તેની ઉપર સંસ્કાર કરી શકાય, વૃક્ષની ઉપર સંસ્કાર કરવાથી કોઈ ફાયદો નહીં થાય. માત્ર એટલા જ માટે બીજ ઉપર સંસ્કાર એટલે કે ગર્ભાધાન સંસ્કારનું તેમણે વિશિષ્ટ છણાવટ કરી છે, જે આપણે આગળ ઉપર જોઈશું. 16 સંસ્કારોની વાત એમણે જે કરી છે તે પ્રમાણે 16 સંસ્કાર ગર્ભાધાન, પુંસવનન, સિમંતોનયન, જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૂડાકર્મ, કર્ણભેદ, વિદ્યારંભ, યજ્ઞોપવિત, વેદારંભ, કેશાંત, સમાવર્તન, વિવાહ અને અંત્યેષ્ટિ. આ સંસ્કારોમાં ગર્ભાધાન સંસ્કાર, જેને ખૂબ જ મહત્વપૂર્ણ અને સૌથી પ્રથમ સંસ્કાર તરીકે આપણે ઓળખીએ છીએ, તેનું ખૂબ મહત્વ છે. અને કદાચ એટલા માટે જ આ પુસ્તકમાં પણ મહત્તમ પૃષ્ઠો આ સંસ્કારને ફાળવવામાં આવ્યા છે, ગર્ભાધાન સંસ્કારને. પ્રથમ સંસ્કાર ગર્ભાધાનમાં એક પછી એક જે સંસ્કારો જે છે એમાંથી બે અલગ અલગ રીતે 16 સંસ્કારોને વિભક્ત કરવામાં આવ્યા છે. એક પ્રકરણ છે જે તે સંસ્કારનો વિવેચનાત્મક ભાગ, જેમ કે ગર્ભ સંસ્કારની વિવેચનાત્મક છણાવટ. અને બીજો જે છે વિભાગ તે છે મંત્ર અર્થ સહિત વિધિ વાળો ભાગ. તો આ પ્રમાણે જોઈએ તો 16 સંસ્કારોને બે અલગ અલગ રીતે જે છણાવટ કરીને આપ્યા છે, એટલે 16 દુ 32 પ્રકરણો તો એવી રીતે જ બને છે, વિવેચનાત્મક ભાગ. અને અગાઉ મેં તમને કહ્યું એ પ્રમાણે એક ગર્ભાધાન સંસ્કારનું અતિશય મહત્વ આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે, અને તેને જ મહત્વ આપીને આદરણીય ડોક્ટર સત્યવ્રત સિદ્ધાંતાલંકારજીએ પણ ખૂબ જ વિશદ રીતે ગર્ભાધાન સંસ્કારની છણાવટ કરી છે. અને એને મહત્તમ સ્થાન આ પુસ્તકમાં એને મળ્યું છે. તેમણે ખૂબ સુંદર એક જગ્યાએ વાત કરી છે કે આપણે સારી નોકરી મેળવવા માટે 20 કે 25 વર્ષ કેટલું ભણીએ છીએ, કેટલો પરિશ્રમ કરીએ છીએ, પરંતુ ઈચ્છિત સંતાન પ્રાપ્ત કરવા માટે માતા પિતા ગર્ભ સંસ્કાર અથવા બાળ ઉછેરનું પ્રશિક્ષણ લે છે. જો એક નોકરી માટે આપણે 20 કે 25 વર્ષ સુધી પ્રયત્ન કરીને ભણવાનો એક પરિશ્રમ કરીએ, તો પછી એક સંતાન ને આપણે આ પૃથ્વી ઉપર અવતરતા હોઈએ ત્યારે ગર્ભ સંસ્કાર અને બાળ ઉછેરનું શું આપણે ન લેવું જોઈએ, તેની પણ ખૂબ સરસ અને સચોટ પ્રશ્ન એમણે કર્યો છે. અગાઉ કહ્યું તેમ ગર્ભાધાન સંસ્કારનો વિવેચનાત્મક ભાગ 35 પાના સુધી છે લંબાયેલો. અને ત્યારબાદ વાસ્તવમાં રાત ઓછીને વેશ જાજા જેવું વાત છે. આ પુસ્તક વિશે વાત કરવા બેસીએ તો ઘણો સમય જાય અને એક પણ મુદ્દો અંદરથી મંડુકપ્લુતિ કરવાનું મન થાય નહીં, કારણ કે દરેક સંસ્કારને ખૂબ સરસ રીતે આમ આપણને જેને કહીએ ને કે ગળે શીરો ઉતરી જાય એવી સહજ રીતે સમજાવવામાં આવ્યા છે. પરંતુ આપણે અહીંયા એક 45-50 મિનિટની અવધિમાં સંપૂર્ણ કાર્ય કરવું છે, એ માટે અમુક મંડુકપ્લુતિ હું કરી રહ્યો છું અહીંયા. તો ગર્ભાધાન સંસ્કાર પછી વિવાહ સંસ્કારનો વિવેચનાત્મક ભાગ એ 4 અલગ અલગ પેટા વિભાગમાં વિભાજિત છે. વિવાહના સંબંધમાં, ઉંમરના પ્રશ્નમાં, ત્યારબાદ વૈદિક વિવાહનો એક ભાગ છે, આંતર વિવાહ અને વૈદિક વિવાહના એવા બીજા 2 ભાગ છે. એવી જ રીતે વિવાહ સંસ્કારની મંત્ર વિધિને પણ 2 વિભાગમાં વિભાજિત કરી છે, જેમાં પાણી ગ્રહણ, સપ્તપદી, ઉત્તર વિધિ, વધુ પ્રસ્થાન, વધુ સ્વાગત વિધિ વગેરેને ખૂબ સુંદર રીતે વર્ણવ્યા છે. તો એવું કહી શકાય કે ગર્ભાધાન સંસ્કાર પછી ખૂબ અલગ અલગ રીતે
સુંદર રીતે સમજાવીને બીજો જે સંસ્કાર છે વિવાહ સંસ્કાર, એને પણ આ પુસ્તકમાં વધુ પૃષ્ઠોમાં સ્થાન મળ્યું છે. વિવાહના 8 પ્રકાર દેખાડ્યા છે, જે મોટા ભાગે પારસ્કર ગૃહ્ય સૂત્ર અને ગોબિલ ગૃહ્ય સૂત્રનો એની અંદર સંદર્ભિત સાહિત્ય તરીકે ઉપયોગ કરીને તેના દ્વારા આ વિવાહ સંસ્કારની અંદરના 8 વિવાહના પ્રકારો વિશેની છણાવટ કરી છે. ત્યાર પછીનું જે પ્રકરણ છે એ ખૂબ રોચક છે કે ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને અંત્યેષ્ટિ, એટલે કે આ પાછળના જે 4 છે એ ખરેખર સંસ્કારમાં આવે કે એને કઈ રીતે જોવું જોઈએ, એનો દૃષ્ટિકોણ કેવો હોવો જોઈએ. લગભગ 10-12 પૃષ્ઠમાં વિભાજિત એવો આ પ્રકરણ વાંચવાથી આપણા ઘણા બધા અમુક પ્રકારના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને આપણે ખૂબ જ સરળતાથી આપણે એના ઉત્તરો પ્રાપ્ત કરી શકીએ. મિત્રો, સંસ્કાર ચંદ્રિકા પુસ્તકને જો વાસ્તવિક અર્થમાં આપણે આત્મસાત કરવું હોય તો આ 16 સંસ્કારને આપણે પુનઃ આપણા જીવનમાં સ્થાન આપવું પડે. અને આ 16 સંસ્કારને પુનઃ આપણા જીવનમાં સ્થાન આપવા માટેની જે એક પ્રકારની આપણી માનસિકતા બનવી જોઈએ અથવા બનાવવી જોઈએ, તેની માટે આ પુસ્તક ખૂબ લાભદાયી છે. છેલ્લા 4 પ્રકરણ જે છે 44, 45, 46 અને 47, આ 4 પ્રકરણમાં શાલા કર્મ વિધિ, વાણિજ્ય વિધિ, શ્રાવણીની વિધિ અને ભક્તિના કેટલાક પસંદ કરેલા ગીતો એટલે કે ભજનો એ આ 4 પ્રકરણમાં છે. શાલા કર્મ વિધિમાં શિલાન્યાસ અને ગૃહ પ્રવેશની, વાણિજ્ય વિધિમાં કોઈ વેપાર ધંધાની કોઈ નવી દુકાન લઈએ તો એને આરંભ કરવાની વિધિની વાત છે. હું આપને એક પૃષ્ઠ દેખાડું છું. શક્ય છે કે કદાચ થોડું બ્લર દેખાય અથવા તો, કારણ કે જ્યારે એનું ફૂલ સ્ક્રીન કરું છું તો મને અત્યારે કોઈ કારણસર થવા નથી દેતું. પણ મારે આ પૃષ્ઠ દેખાડીને એક રેન્ડમ એક 64 નંબરનું પાનું છે, કોઈ વિશેષ મંત્ર અથવા તો એની અંદરની મેટરની વાત નથી કરવી. મારે આપને એ સમજાવવું છે કે આની અંદર કેવી રીતે સમજાવવામાં આવ્યા છે મંત્રોને. યજુર્વેદનો આ મંત્ર આપ જોઈ રહ્યા છો, એનો શબ્દાર્થ અને એનો ભાવાર્થ. તો એનો શબ્દાર્થ આપણે જાણીએ છીએ કે ઘણી વખત ઘણા મંત્રોને શબ્દાર્થ આપી દેવાથી સામાન્ય જન તેના મૂળ તત્વ સુધી કે મૂળ ભાવ સુધી પહોંચી શકતો નથી, અને એટલા માટે જ એની નીચે એમનો ભાવાર્થ પણ આપ્યો છે. આપ જોઈ રહ્યા છો તેમ જ્યાં આગળ અમુક બિટવીન ધ લાઇન્સ આપણે જેને કહીએ એ છે, એને બોલ્ડ લેટરમાં ઉપર શબ્દાર્થમાં સમજાવવામાં આવ્યા છે. સંસ્કૃત શબ્દોને કેવી રીતે એના શું અર્થ થાય છે, કેવી રીતે એને આપણે એના કયા અર્થમાં અહીંયા લેવાનું છે, આ મંત્રમાં એનો ભાવાર્થ કેવો લેવાનો છે, એ ખૂબ સુંદર રીતે આ જ પ્રકારે 16 સંસ્કારની મંત્રવિધિમાં આ જ પ્રકારે સમજાવવામાં આવ્યું છે. અને દરેકે દરેક પૃષ્ઠમાં આ રીતે જ, એટલે ખાસ જે આ પુસ્તકની ખાસિયત, વિશિષ્ટતા જે કહી શકાય એ છે કે આ પુસ્તક જેને કે 100% લોકભોગ્ય બની શકે એમ છે. કારણ કે સંસ્કૃત આવડતું હોય કે ના આવડતું હોય સંપૂર્ણ, છતાં પણ મેં આપને અહીં જણાવ્યું એ પ્રમાણે ખાસ આ પુસ્તકનું આ પૃષ્ઠ દેખાડવાનું માત્ર એક કારણ જ હતું કે જે રીતે એના મંત્ર, તેના અર્થ, તેનો ભાવાર્થ સમજાવવામાં આવ્યા છે અને પછી તેની વ્યાખ્યા, એટલે કોઈ પણ ભાવક અથવા જિજ્ઞાસુ જે છે એને 100% પોતાના મનની અંદર ચાલતા અમુક પ્રકારના પ્રશ્નો અને અમુક પ્રકારની જે એની દ્વિધાઓ હોય એનું એને ચોક્કસ રૂપે સમાધાન થઈ જાય છે. આ ઉપરાંત
સંસ્કાર ચંદ્રિકા એવી ગંગાનો પ્રવાહ છે જેમાં ઋગ્વેદ, અથર્વવેદ, યજુર્વેદ, આશ્વાલયન ગૃહ્ય સૂત્ર, પારસ્કર ગૃહ્ય સૂત્ર, મનુસ્મૃતિ, ચરક સંહિતા, સુશ્રુત સંહિતા, ગોભીલ ગૃહ્ય સૂત્ર, આશ્વાલાયન ગૃહ્ય સૂત્ર, મહાભારત, ગૌતમ ધર્મ સૂત્ર, યાજ્ઞવલ્ક સ્મૃતિ, આ દરેક ગ્રંથોના અંદર જ્યાં જ્યાં સંસ્કાર વિશેની જે સ્થાને જે ઉલ્લેખો છે તેનો એક સાથે અહીંયા આગળ આપણને સંગમ જોવા મળે છે. આપ જાણતા જ હશો એ પ્રમાણે અલગ અલગ ગૃહ્ય સૂત્રોમાં, ધર્મશાસ્ત્રોમાં અલગ અલગ સંસ્કારો એટલે કે સંસ્કારોની સંખ્યા વિશે પણ મતાંતર છે. પારસ્કર ગૃહ્ય સૂત્રમાં કે ગોભીલ ગૃહ્ય સૂત્રમાં, યાજ્ઞવલ્ક સ્મૃતિમાં અલગ અલગ જે વાત સંસ્કારો વિશેની કરી છે, અહીંયા આપણને એક જ પુસ્તકમાં દરેકે દરેક વસ્તુનો એક જેને કહેવાય કે રેડી રેફરન્સ મળી રહે છે. એ મારી દૃષ્ટિએ ખૂબ જ અગત્યનું છે. આટલું જ નહીં, આ તો સંસ્કૃતના શાસ્ત્રોક્ત પુસ્તકોની વાત થઈ, પણ સાથે સાથે અહીંયા હોમિયોપેથી, સાયકોલોજી, વિવાહ સંસ્કારની અંદર જે આપણો હિન્દુ મેરેજ લો છે એના વિશેની છણાવટ કરતા કાનૂની પુસ્તકો વિશેની વાત, વિદેશમાં કેવી રીતની વાત છે તેની, એસ રીડલ લિખિત કેમિકલ ડિસઇન્ફેક્શન એન્ડ સ્ટરીલાઇઝેશન, આવા પુસ્તકો, આવા તો અઢળક ઉલ્લેખો છે અંદર. હું તમને એની અંદરથી એક વિહંગાવલોકન જ અત્યારે કરાવી રહ્યો છું. આપણે સિંહાવલોકન કરી નથી રહ્યા, પરંતુ આ જે વિહંગાવલોકન કરતા પણ ધ્યાનમાં આવે છે કે આ પુસ્તક વાસ્તવિક અર્થમાં એક શાસ્ત્ર, આપણા શાસ્ત્રોક્ત ગ્રંથો સાથે વૈજ્ઞાનિક પદ્ધતિનું જે સેતુ નિર્માણનું કાર્ય કરે છે એ અદ્વિતીય છે. ગર્ભાધાન સંસ્કારમાં હેરિડિટી, અહીંયા ટાઈપિંગમાં જરા ભૂલ થઈ છે, હેરિડિટી અને તેના પ્રમાણ માત્ર એટલે કે ક્રોમોઝોમ ને એની જે વાત કરવામાં ગાલ્ટન અને વિજમેન જેવા વૈજ્ઞાનિકોએ વાત કરી છે, જીન્સની છણાવટ કરી છે, એના વિશે પણ ખૂબ સુંદર રીતે છણાવટ કરી છે આ પુસ્તકમાં. તો આ પુસ્તકની જે વિશિષ્ટતા જે છે એ મેં તમને અગાઉ કહ્યું એ પ્રમાણે આપણી દૃષ્ટિને એક વિસ્ફારિત કરી દે છે. લગભગ ઘણા બધાને, મારો પોતાનો તો આ પ્રશ્ન હતો જ 1 વર્ષ પહેલા કે જ્યાં સુધી આ પુસ્તક મારા હાથમાં નહોતું ત્યાં સુધી, કે કોઈ આપણને આપણા સંસ્કારો વિશેની કોઈ વૈજ્ઞાનિક કે તાર્કિક દલીલ પૂછે, અથવા તો આવું કેમ કરવું, આવું જ કેમ કરવાનું આ સંસ્કારમાં, એવા કોઈ પ્રશ્નો પૂછે તો આપણે ધાર્મિક રીતે આપણા સંસ્કારો, આપણા શાસ્ત્રો પ્રત્યે નતમસ્તક હતા અને છીએ જ, પણ એનો વૈજ્ઞાનિક આધાર ક્યાંક ને ક્યાંક આપણે ખોળી નહોતા શક્યા, શોધી નહોતા શક્યા, એની જાણ નહોતી. તો આ પુસ્તક મારી દૃષ્ટિએ આપણા દરેકે દરેક જે સનાતન સંસ્કૃતિને પુનઃ સ્થાપિત કરવામાં એક જે ઈચ્છે છે, એમણે આ પુસ્તકને તો ગીતાની જેમ વસાવી લેવું જોઈએ. જેમ આપણે ઈચ્છીએ છીએ કે ગીતા ઘરે ઘરે હોય, તો હું માનું છું કે 16 સંસ્કારોનું આ જે પુસ્તક છે એ પણ ઘરે ઘરે હોય. અને આ પુસ્તકના એટલે ગીતાની જેવી જો દશા થવાની હોય તો પાછું ન હોવું જોઈએ, કારણ કે ગીતા, ભગવદ્ ગીતાને આપણે ઘરે લાવી અને આપણા મંદિરમાં રેશમી વસ્ત્રમાં એકદમ સરસ રીતે મૂકી રાખીએ છીએ, તેની પૂજા થાય છે પણ વાંચન થતું નથી. એવું થવાનું હોય તો પાછું વ્યર્થ છે. પરંતુ જેમ ગીતા પણ નિત્ય એનો અભ્યાસ કરવો જરૂરી છે, તેવી જ રીતે સંસ્કાર ચંદ્રિકા પુસ્તક જે છે, સંસ્કાર વિધિ की વૈજ્ઞાનિક અવધારણા, વ્યાખ્યા, આ પુસ્તકને પણ જો આપણે ઘરમાં વસાવીશું તો આપણી પાસે સૌપ્રથમ તો, કારણ કે આપણે વાહક બનવાનું છે, સંસ્કૃતિ, આપણા સંસ્કારો, આપણા રીત રિવાજો અને એની જે એક વિશેષતા છે, આપણે કેમ એક પ્રકારની અલગ ભૂમિકા છે આપણી, એ દર્શાવવું હશે તો આપણી પાસે ઉત્તરો હોવા જોઈશે, તો આપણી પાસે તાર્કિક દલીલો હોવી જોઈશે. અને એ તાર્કિક દલીલો અને ઉત્તરો મેળવવા માટે
આ પુસ્તકને વાંચવું અત્યંત આવશ્યક છે. આ પુસ્તકનો અભ્યાસ મને ખૂબ ગર્વ છે કે ગત વર્ષે માનનીય ચોકસી સાહેબે અગાઉ વાત કરી પરિચયમાં એ પ્રમાણે ગત વર્ષે અમારા ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિભાગ કાર્યાન્વિત થયો પ્રથમ વખત, અને ત્યારબાદ અનુસ્નાતક વિભાગમાં MA નો કોર્સ શરૂ કરવો અને એના કોર્સનું એક રચના કરવા માટે, અભ્યાસક્રમની રચના કરવા માટે ખૂબ મથામણ ચાલતી હતી. અને સ્વાભાવિકપણે જ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના વિઝન અને મિશન પ્રમાણે અમે ઈચ્છતા હતા કે આપણે કંઈક સમાજ ઉપયોગી, પરિવાર ઉપયોગી, બાળકને કેન્દ્રમાં રાખીને કાર્ય કરતી વિદ્યાલય છે આપણું. અને આમ જોવા જઈએ તો આપણો સમાજ પણ બાળકને જ કેન્દ્રમાં રાખીને કાર્ય કરતો થઈ જાય તો એ ઉત્તમ જ છે. ખેર, પણ સંસ્કાર ચંદ્રિકાને એટલે કે 16 સંસ્કારોને અભ્યાસક્રમમાં મૂકવું એવો સૌપ્રથમ વિચાર આવ્યો MA ના અભ્યાસક્રમમાં. એ દરમિયાન સ્વાભાવિકપણે જ ચોકસી સાહેબ માત્ર એ MA ના અને MPhil ના જ વર્ષોમાં માર્ગદર્શન ન બની રહેતા, મારા તો જીવનમાં પણ વારંવાર માર્ગદર્શક બની જ રહ્યા છે. તો કોઈ પણ નાના મોટા વ્યવધાન આવે તો એમને પૂછતા હોઈએ, ન્યાય અમે એમની પાસે પણ આ વાત મૂકી કે અમે આવું ઈચ્છીએ છીએ. અને ચોકસી સાહેબે આ સંસ્કાર ચંદ્રિકા પુસ્તકને એક રેફરન્સ બુક તરીકે, સંદર્ભિત પુસ્તક તરીકે મૂકવાની વાત કરી. ત્યારબાદ આ પુસ્તકને અમે લોકોએ ભણાવ્યું. અત્યારે અમારા MA ના અમુક વિદ્યાર્થીઓ જોડાયા છે અને બંને પહેલા સેમિસ્ટર 1 અને સેમિસ્ટર 2 માં આ પુસ્તક ભણાવ્યું. પુસ્તકના એટલે આમ પારસ્કર ગૃહ્ય સૂત્ર હતું, પરંતુ રેફરન્સ બુક તરીકે આ પુસ્તકનો સમાવેશ કર્યો. અને ખૂબ ગર્વની વાત અમારી માટે એ રહી કે અમારો જ્યારે પ્રથમ પદવીદાન સમારોહ થયો ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો, ત્યારે માનનીય મહામહિમ રાજ્યપાલ શ્રી પધાર્યા અને એમણે એમના વ્યાખ્યાનમાં, આ ગત ડિસેમ્બર મહિનાની ફેબ્રુઆરી મહિનાની વાત છે, માફ કરશો, ત્યારે એમના વ્યાખ્યાનમાં એમણે જણાવ્યું કે આજે આ યુનિવર્સિટીએ જે પદવી આપવાનું કાર્ય કર્યું છે એની સાથે સાથે સંસ્કાર ચંદ્રિકા પર્ટિક્યુલર આ પુસ્તકનો ઉલ્લેખ કરી, નામોલ્લેખ કરીને એમણે જણાવ્યું કે ડોક્ટર સત્યવ્રત સિદ્ધાંતાલંકારજીએ 16 સંસ્કારો ઉપરનું આ પુસ્તક જે લખ્યું છે એનો અભ્યાસ થવો જોઈએ. અને મેં આપને જણાવ્યું એ પ્રમાણે અમારી માટે તો આ ખૂબ ગર્વની ક્ષણ હતી, કારણ કે મહામહિમ રાજ્યપાલજી જે કહી રહ્યા હતા એનો વાસ્તવમાં અમલ અમારી યુનિવર્સિટી દ્વારા અમે અગાઉથી જ કર્યો હતો, જેની જાણ પણ અમે ત્યારબાદ એમને કરી અને તેઓ ખૂબ પ્રસન્ન થયા. પણ ખેર, મૂળ વાત એ છે કે આ સંસ્કાર ચંદ્રિકા અને તેના જે વિવિધ 47 પ્રકરણોમાં 568 પૃષ્ઠોમાં વ્યાપ્ત થયેલી જે આ સંસ્કારોની વાત છે એ એક પ્રકારનું આપણું જીવન દર્શન કરે છે. જેમ ગીતા આપણને કેમ રહેવું અને કેમ જીવવું એની જો વ્યાખ્યા આપી શકતી હોય, તો આપણા 16 સંસ્કારો આપણને કેવી રીતે આપણા જીવનને ઉન્નત કરવું તે સમજાવે છે. અને એ 16 સંસ્કારો જે સમજાવી રહ્યા છે એને ખૂબ સરળતાથી, મેં અગાઉ કહ્યું એમ ફરી વખત કહીશ કે ખૂબ જ સરળતાથી અને સહજતાથી વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજાવવાનો પ્રયત્ન ન કહી શકાય. મારે પ્રયત્ન તો એ હોય કે જ્યારે કંઈક બાકી રહ્યું હોય, કંઈક કરવાનું. પણ મને એમ લાગે છે કે આ પ્રકારનો જે એમણે આ પુસ્તક આપીને સમાજ ઉપર ખૂબ મોટો ઉપકાર કર્યો છે ડોક્ટર સત્યવ્રત સિદ્ધાંતાલંકારજીએ. કારણ કે વૈજ્ઞાનિક અને તાર્કિક રીતે આટલી સુંદર વ્યાખ્યા સંસ્કારોની, અને એ સંસ્કારો આપણા જીવનમાં શા માટે વિશેષ સ્થાન ધરાવે છે અને શા માટે 16 સંસ્કાર પ્રત્યેક મનુષ્યએ એનું પાલન કરવું જોઈએ એના જીવન દરમિયાન, એ આ પુસ્તક વાંચવાથી 100% ખબર પડે. તો મને આજે આ સરસ મજાના ઉપક્રમમાં બોલાવવા માટે બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદનો હું આભારી છું. અને ખાસ કરીને મેં આપને અગાઉ કહ્યું એ પ્રમાણે આ પુસ્તકને ભણનારા
આ પુસ્તક ને વાંચનારા અત્યારે આ મીટિંગમાં પણ અમારા 3-4 વિદ્યાર્થીઓ છે અને એ વિદ્યાર્થીઓમાં મારે ખૂબ ગર્વ સાથે કહેવું જોઈએ કે ખૂબ મોટી વયોવૃદ્ધ એવા વડીલ પણ છે, એક માતા પણ છે અને તેઓએ આ પુસ્તક અને આનો અભ્યાસ કર્યા પછી, એટલે જેને કહી શકીએ ને આપણે કે પુસ્તક માત્ર વાંચવું અને ભણાવવું નહીં, પણ એનો ક્રિયાન્વયન પોતાના જીવનમાં થાય તો જ એની સાચી સફળતા છે. તો અમે એ ખૂબ ગર્વપૂર્વક કહી શકીએ છીએ કે અમારા વિદ્યાર્થીઓએ આનો પોતાના જીવનમાં ઉપયોગ કર્યો છે અને છેલ્લા 1 વર્ષથી આ જ પ્રકારે અમારા વિદ્યાર્થીઓ એમના જીવનમાં, એમના પરિવારમાં આ પુસ્તકના આધારે એમના પુત્રમાં 16 સંસ્કારોના સિંચન માટે એક માતા છે અહીંયા વૃંદાબહેન, તેમણે આ પુસ્તકના આધારે જ ઘણા બધા અત્યાર સુધીના જે 4 સંસ્કાર 5 સંસ્કાર એમના બાળકના કર્યા છે એ આના આધારે કર્યા છે. તો એક માત્ર પુસ્તકની અંદર રહેલી વાત નહીં, પણ પુસ્તકને પ્રેક્ટિકલી ખૂબ જ સમજપૂર્વક જેને કહેવાય કે જીવનમાં ઉતારીને જે સમજ આપવાનો પ્રયત્ન અમે કર્યો હતો એ સમજને પ્રાપ્ત કરીને વિદ્યાર્થીઓ આ પુસ્તકનો લાભ લઈ રહ્યા છે એનો અમને ગર્વ છે. અને આ ઉપક્રમે મારે આપને પણ બધાને કહેવું છે કે માત્ર વિદ્યાર્થી કક્ષાએ અથવા તો એ માટે નહીં, આપણા દરેકના ઘરમાં આ પુસ્તક વસાવવું જોઈએ અને આ પુસ્તકનો અભ્યાસ કરવાથી આપણને આપણી સંસ્કૃતિની મહત્તા, આપણા સંસ્કારોનું વૈજ્ઞાનિક પાસું જે દૃષ્ટિગોચર થશે, તેના આધારે આપણે નિશ્ચિતપણે એ સમજી શકીશું કે આપણું જે ભાથું છે, આપણને પાસે જે આખું એક ચિંતન છે આપણું, એ કેટલું બધું ઉત્કૃષ્ટ છે. તો પુનઃ હું માનનીય ચોકસી સાહેબનો આભાર વ્યક્ત કરીને અહીં મારી વાણીને વિરમું છું. નમસ્કાર. ધન્યવાદ જયભાઈ. આપે એક સુંદર મજાની કૃતિનો પરિચય કરાવડાવ્યો. આજે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો બી અને અધ્યાપકો બી જોડાયેલા છે. મારે વિશેષ કઈ ટિપ્પણી નથી કરવી, પણ જયભાઈનો પહેલા તો હું આભાર માનું. અને હું એ બી કહેવા ઈચ્છીશ કે માણસો 2 પ્રકારના છે. એક તો તૈયારી વગર કામ કરે અને બીજા તૈયારી સાથે કામ કરે. આપે જ નક્કી કરવાનું છે કે આમાંથી ઉત્તમ માણસ કોણ છે, કોના માટે આપણે આદરભાવ રાખવો જોઈએ, કોના માટે આપણે પ્રેમ ભાવ રાખવો જોઈએ. સ્વાભાવિક છે કે કોઈ પણ બુદ્ધિમાન વ્યક્તિ એ વાતનો આગ્રહ રાખે કે તમે જે કોઈ કામ કરો એ કામ તૈયારી પૂર્વકનું હોવું જોઈએ. કેવલ માત્ર સંસ્કારના સંદર્ભે જ નહીં, આપણે અધ્યાપન કાર્ય કરાવીએ છીએ, વિદ્યાર્થીઓ બી 2 પ્રકારના હોય. પરીક્ષા આપવા આવે પણ તૈયારી વગર આવે, એટલે હોલ ટિકિટ ભૂલી ગયા હોય, આઈ કાર્ડ ભૂલી ગયા હોય, કેટલાક લોકો તો પેન જ ભૂલી ગયા હોય, લખે શું. પણ જે લોકો તૈયારી સાથે આવે છે એ જ લોકો વાસ્તવમાં મનુષ્ય છે, બુદ્ધિમાન છે. બરોબર એ જ પરંપરામાં જીવનનું, ગૃહસ્થ જીવનનું જે મુખ્ય લક્ષ્ય છે, સંતાન પ્રાપ્તિ, સુખ પ્રાપ્તિ, આ સંતાનની પ્રાપ્તિ માટે બી પૂર્વ તૈયારી કરવી પડે અને ગૃહસ્થના સુખની પ્રાપ્તિ માટે બી પૂર્વ તૈયારી કરવી પડે. પણ
એ તૈયારી કેવી રીતે કરવી, એમાં શું શું સાવધાની રાખવી, એ પોતાના વિચાર પ્રમાણે નહીં, પણ વર્ષોના અનુભવ પછી આપણા ઋષિ મુનિઓએ, આપણા પંડિતોએ જે આપણને સાર રૂપે, એકદમ નિઃશુલ્ક રૂપે અને સમગ્ર માનવ સમાજ માટે આ સંસ્કારોનો જે વિધિ બતાવ્યો છે એનો લાભ લેવો જોઈએ. આપણી ભારતીય સંસ્કૃતિને બદનામ કરવા માટે બધા તત્પર છે. કેટલીય વાતોમાં વર્ગભેદ, જાતિભેદ, કોઈ ઊંચું કોઈ નીચું વગેરે વાતો કરે છે. પણ ચલો હું એક પ્રશ્ન કરું કે વિવાહ સંસ્કાર કોણ કરાવે છે? શું એવો કોઈ ઉલ્લેખ છે કે ભાઈ અમુક વર્ણનો માણસ હોય એ જ વિવાહ સંસ્કાર કરાવે, અમુક વર્ણનો માણસ હોય વિવાહ સંસ્કાર ન કરાવે? નામકરણ સંસ્કાર કોનો થાય? બધાનો જ થાય છે. અંત્યેષ્ટિ સંસ્કાર કોનો થાય? બધાનો જ થાય છે. હા, તમે ભણવાની વાત કરો તો બધા ભણી શકે કોઈ જરૂરી નથી. એટલે ઉપનયન સંસ્કાર અને વેદારંભ સંસ્કાર માટે ભલે યોગ્યતા દેખાતી હોય, પણ એ સિવાયના જે બીજા 14 સંસ્કારો છે, એ 14 સંસ્કારો અનિવાર્ય રીતે સમગ્ર માનવ સમાજે કરવા જોઈએ. ઉપનયન સંસ્કાર અને વેદારંભ સંસ્કાર માટે ભી અધિકારવાદની કોઈ ચર્ચા નથી. વેદારંભનો મતલબ છે કે જ્ઞાનનો પ્રારંભ કરવો. એ જ્ઞાનનો પ્રારંભ માતા પિતા જન્મથી જ કરી દેતા હોય છે. પણ તમારે વધારે ભણવું હોય, વધારે શાસ્ત્રાધ્યયન કરવું હોય, ગુરુકુલ જવું હોય, તો પછી આ સંસ્કાર કરો, ઘર છોડો અને ગુરુકુલમાં જાઓ. સંસ્કાર કરીને ઘરમાં જ રહેવું હોય, ભણવું જ ના હોય તો આ સંસ્કારનો કોઈ મતલબ નથી. તો હું વાત એ કહેતો હતો કે જે ભી ભારતીય પ્રાચીન પરંપરાને માનનારા છે, આજના શબ્દોમાં કહીએ તો જે બી પોતાની જાતને હિન્દુ કહે છે, એ હિન્દુ માત્ર આ 16 સંસ્કાર કરે છે. એમાં કોઈ ભેદભાવ નથી. ફરક શું થયો છે કે અજ્ઞાનને કારણે, બલકે મને કહેવા દો, હું ઘણીવાર કહેતો હોઉં છું કે કોઈ કાર્ય એટલા માટે નથી થતું કાં તો સાધનોનો અભાવ હોય, કાં તો પછી જ્ઞાનનો અભાવ હોય. ત્રીજું બી એક કારણ છે કે કોઈ કાર્ય નથી થતું, ને એ કારણ છે આળસ. માણસ પાસે સાધનો હોય, જ્ઞાન બી હોય, પણ આળસ હોય તો સંસ્કારની ક્રિયા થઈ જ નથી શકવાની. સાધનો પુષ્કળ હોય અને આળસ બી ના હોય, પણ જ્ઞાન ના હોય તો પણ સંસ્કારની ક્રિયા સંપન્ન થઈ શકવાની નથી. આ ત્રણેય સમાજમાં પ્રવાહિત રહેવા જોઈએ. સંસ્કારો કરવા માટેનો ઉદ્યોગ ચાલુ રહેવો જોઈએ, સંસ્કારો કરવા માટેનું જ્ઞાન બી હોવું જોઈએ, અને સંસ્કાર કરવા માટેની સાધન સામગ્રી બી ઉપલબ્ધ હોવી જોઈએ. એક નાનકડી પ્રેરક વાત કરીને હું આભાર વિધિ કરીશ અને આજનો કાર્યક્રમ આપણે પૂરો કરીશું. આ સંસ્કારો કેવલ હિન્દુ ધર્મ માટે નથી, માનવ માત્ર માટે છે. અને એના પ્રત્યેક સંસ્કારના વિધિના સંદર્ભમાં આપણે સેંકડો ઉદાહરણ આપી શકીએ એવા છીએ, પ્રમાણ આપી શકીએ એવા છીએ. પણ જુઓ, સીમંત સંસ્કારની અંદર એક વિધિ મૂક્યો કે ભગવાનનું નામ સ્મરણ કરીને માતા, ભાવિ માતા 3 અન્નની ખીચડી બનાવે છે.
એ ત્રણ અન્ન કયા કયા છે? એક તો તલ, બીજા ચોખા અને ત્રીજા મગ. હવે જુઓ, જેટલું બી અન્ન આપણે ખાઈએ છીએ એ ત્રણ ભાગમાં વહેંચાયેલું. એક અન્ન એવું છે જેને આપણે તૈલી અન્ન કહીએ છીએ, તિલેબિયા કહીએ છીએ, જેમાંથી તેલ મળે છે, ઓઇલ પ્રાપ્ત થાય છે. આ તેલબિયામાંથી સૌથી શ્રેષ્ઠ જો કોઈ અન્ન હોય તો એ છે તલ. એટલા માટે તલને ત્યાં મૂક્યા. પછી બીજા પ્રકારનું જે અન્ન છે ને એ ડૂનામાં આવે, જેમ કે મકાઈ છે, ઘઉં છે, ડાંગર છે. એને હિન્દીમાં બાલી કહે છે. બાલી ડીંડું હોય ને, જે દાખલા તરીકે જુવાર છે, બાજરી છે, આ બધાના ડીંડા હોય. આ ડીંડાવાળા અન્નમાં સૌથી શ્રેષ્ઠ અન્ન જો કોઈ હોય તો એ છે ચાવલ, ભાત, અક્ષત. એટલે એને મૂક્યા. અને ત્રીજા પ્રકારનું જે અન્ન છે એ સિંગમાં પાકે. દાખલા તરીકે મઠ, વટાણા, ચણા, આ બધાની સિંગો હોય છે. તો સિંગમાં પાકનારા અન્નમાં સૌથી શ્રેષ્ઠ અન્ન છે મગ. તો તેલબિયામાં શ્રેષ્ઠ એવું તલ, ડીંડામાં પાકનારા અન્નમાં સૌથી શ્રેષ્ઠ એવા ચોખા, અને સિંગમાં પાકનારા સૌથી શ્રેષ્ઠ મગ. અન્નના સૌથી શ્રેષ્ઠ અન્નને ભેગા કરીને એની ખીચડી બનાવીને, માનો કે માં એ સંકલ્પ કરતી હોય કે મારે આ સંતાન માટે ઉત્તમોત્તમ પદાર્થ ખાવાના છે, કારણ કે અન્નને આધારે શરીર બને છે, અન્નના આધારે મન બને છે. હવે એવું નથી કે આપણે આ જે તિલ છે, તલ, એના માટે અમસ્તુ જ પ્રીતિ થઈ ગઈ છે ભારતીય સંસ્કૃતિને, હિન્દુ સમાજને. મગ સાથે એનો અમુક કલર એવો છે અથવા અમુક દેવતાને પસંદ છે એટલા માટે એની સાથે પ્રીતિ થઈ ગઈ છે, એવું કઈ છે જ નહીં. આ તો યુનિવર્સલ વસ્તુ છે. દુનિયાનો કોઈ બી માણસ આ ત્રણ પ્રકારના અન્નમાં ઉત્તમોત્તમ અન્ન શોધવાનો પ્રયત્ન કરે તો આ જ ઉત્તમોત્તમ અન્ન છે. પણ દુર્ભાગ્યે આપણે આ બધી જ્ઞાન પરંપરાને ભૂલાવીને બેઠા છીએ. સંસ્કૃત જગતનું એ કર્તવ્ય છે કે એ સંસ્કારોની આ પરંપરાને સમાજમાં પુનર્જીવિત કરે. એટલે ઘણીવાર હું મારા વિદ્યાર્થીઓને અને જયભાઈ જેવા મારા માટે પ્રેમ અને આદર ધરાવનારા વિદ્યાર્થીઓને, આજે વૃંદાબેન બી છે, એ બી બહુ તત્પર છે આ બધા કાર્ય માટે. જો આપણે જે સોસાયટીમાં રહેતા હોઈએ, સોસાયટીમાં આવા ધર્મ કાર્ય પ્રસંગે આપણે બી થોડું નેતૃત્વ લેવું જોઈએ, થોડી પ્રેરણા કરવી જોઈએ, થોડું માર્ગદર્શન આપવું જોઈએ, પ્રયત્ન આપણે કરવો જોઈએ. સામેવાળાના પુણ્ય તપશે અને એ લાભ લઈ લેશે તો આપણને આંગળી ચીંધ્યાનું પુણ્ય મળશે. અને ઘણી બધી વાત કહેવાની મારા મનમાં ઈચ્છા થાય છે, પણ સમયના અભાવે હું નથી કહી શકતો. આપણા સમાજમાં બહુ દુઃખ સાથે કહેવું પડે છે, સૌથી મોટી દુર્દશા અંત્યેષ્ટિ સંસ્કારની છે. જ્યારે પોતાના જન્મદાતા માતા પિતાને વિદા કરવાના હોય, કોઈ ઠેકાણું જ નહીં. આમ એકદમ દુઃખ સાથે કહેવું પડે છે કે ગમે તેમ કરીને આ શરીરને બાળી કૂટો, એનું જ નામ અંત્યેષ્ટિ સંસ્કાર કરી દીધું છે. તો અંત્યેષ્ટિ સંસ્કારનું બી એક વિધિ છે. આ ગ્રંથની અંદર બહુ વિગતે એની ચર્ચા કરી છે. હું વિનંતી કરું છું, આ ગ્રંથનો સ્વાધ્યાય કરજો અને એમાંથી જેટલું ગૃહસ્થ આશ્રમના સુફળની પ્રાપ્તિ માટે
આપણાથી જેટલી બી તૈયારી બની શકે એટલી આપણે તૈયારી કરીએ. જે ભવિષ્યમાં ગૃહસ્થમાં જનારા છે એ બી, વર્તમાનમાં બી જે ગૃહસ્થમાં છે એ લોકો બી, તો એટલું જ આ ઉપયોગી થઈ જશે. તો હું જયભાઈનો બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદ વતી બહુ આભાર માનું છું કે તેમણે સંસ્કારના આ પુસ્તકનો સરસ રીતે પરિચય કરાવ્યો. આજે બહોળા પ્રમાણ રજા હોવા છતાં બી બહોળા પ્રમાણમાં શ્રોતૃ વર્ગ ઉપસ્થિત રહ્યો છે. એ સૌનો પણ હું આભાર માનું છું. આવતીકાલે આપણે નલચંપુનો પરિચય કેળવીશું. એ માટે ગુજરાત યુનિવર્સિટીમાં JRF તરીકે સંશોધન કાર્યમાં લાગેલા રવિભાઈ ઉપસ્થિત રહેશે. તો કાલે ફરી આપણે 2 વાગે મળીશું. ફરી એકવાર આપ સૌનો ધન્યવાદ. માનનીય જયભાઈનો બી ધન્યવાદ અને બલભદ્રજીનો બી ધન્યવાદ, જેઓ મંગલાચરણ કરી આપે છે. થેન્ક યુ સર. આપણે અહીં પૂરો કરીએ. ધન્યવાદ સર. સૌને સાદર નમસ્તે. ધન્યવાદ. ધન્યવાદ.